ગુજરાત અમદાવાદ મ્યુનિસિપાલિટી એએમસી જેમાં આસિસ્ટન્ટ ફાયરમેનની ભરતી આવી છે, જેમાં ફિઝિકલ કયું આવશે એ હું યુટ્યુબના માધ્યમથી તમને આપી રહ્યો છું. 800 મીટર રનિંગ છે, જે તમારે 3 મિનિટ ને 20 સેકન્ડમાં પૂરું કરવાની છે. તમારે લોબી કૂદ છે 10 ફૂટ, જે વધારે કૂદશે એને વધારે માર્ક મળશે. ઊંચી કૂદ તમારી 1 મીટર છે, મતલબ 3 ફૂટ ઉપર છે ઊંચી કૂદ. તો એની અંદર તમે જેમ જેમ વધારે કૂદશો એમ વધારે માર્ક મળી. તો આજે મારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાનું છે ફિઝિકલ, અને અમે ટ્રાય કરીશું બધા જ છોકરા પાસ થાય એવી અમે આશા રાખીએ છીએ. ભાઈ દોડશો ને બધા? તો આ વિડીયો અમારે આપવાનું કારણ એક જ છે કે જે ઘરે તૈયારી કરે છે એમને ખબર પડે કે અમારે શું શું તૈયારી કરવી પડશે. તો આ લોકોને હું ટાઈમ આપી રહ્યો છું 3 મિનિટ ને 20 સેકન્ડ. જે ઓછાથી ઓછા ટાઈમમાં કરશે એને વધુ માર્ક મળશે. બરોબર? રેડી? રેડી ગો. તો તમે જોઈ શકો છો મેં રેડી ગો કરાવી દીધો છે અને 400નો ટ્રેક છે, અને આપણે ટ્રાય કરીએ આ લોકો કેટલા ટાઈમમાં પૂરું કરે છે એ આપણે જોઈ લઈએ. બરોબર છે? અને આમાં એવું પણ છે કે જે બહુ ઓછા ટાઈમમાં કરશે એને 100માંથી 100 માર્ક મળશે. જે ફાયરમેનની એક્ઝામ છે એમાં 400 માર્કનું ફિઝિકલ છે, જેમાં લોબી કૂદ 100 માર્કની છે, ઊંચી કૂદ 100 માર્કની છે, દોડ 100 માર્કની છે, અને તમારું સ્વિમિંગ 100 માર્કનું છે. આજે આપણે સ્વિમિંગ નથી આપવાના, બાકી બધું ફિઝિકલ આપવાના છીએ. તો તમને હું આ વિડીયોના માધ્યમથી જાણકારી આપવા માગું છું કે જે ગુજરાતના છેવાડા ગામના છોકરાઓ હોય જેમને ખબર ના હોય કે ભાઈ અમારા સાહેબ કઈ રીતના ફાયરમેનની એક્ઝામ પાસ થવાની છે અને કઈ રીતના કરવું પડશે, એના માટે મેં વિડીયોના માધ્યમથી આવી ગયો છું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલું ચક્કર આ છોકરાઓનું પૂરું થવા આવ્યું છે. તો તમે જોઈ શકો છો આ પહેલો છોકરો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ પહેલો છોકરો 1 મિનિટની અંદર પૂરું કર્યું છે. આપણે 3 મિનિટ ને 20 સેકન્ડની અંદર પૂરું કરવાનું છે. છેલ્લો ટાઈમ 3 મિનિટ ને 20 સેકન્ડનો છે. જો એક ચક્કર આ છોકરા 1 મિનિટમાં જ પૂરું કર્યું છે, જોઈએ છે. હવે હું તમને એ પણ બતાવીશ કે પહેલા છોકરાને કેટલામાંથી કેટલા માર્ક મળે આ દોડની અંદર, એ પણ હું બતાવવાનો છું તમને. તો તમે જોઈ શકો છો છેલ્લા છોકરાને કેટલું મળે એ પણ બતાવવાનો છું. તમે વિડીયોમાં બના રહેજો. પરિપત્ર ઓલરેડી મારા જોડે જ છે. પરિપત્રના આધારે હું તમને જણાવવાનો છું કે તમને કેટલા માર્ક આવ્યા ને શું છે બધું. તો તમે જોઈ શકો છો બધા છોકરા પોતપોતાની રીતના દોડી રહ્યા છે. છેલ્લો 3:20માં તમે પાસ થઈ જશો. હવે જોઈએ કેટલા છોકરા પાસ થાય છે એ હું આપને બતાવી દઈશ. હવે તમે જોઈ શકો છો 800 મીટર રનિંગ છે, જેમાં આ લોકોએ કીધું છે કે જેને 100માંથી 100 માર્ક લેવા હોય તો 3 મિનિટની અંદર જે છોકરો આવશે એને 100માંથી 100 માર્ક મળવાના છે. તો તમે જોઈ શકો છો. પછી એમને ટાઈમિંગ આપ્યું છે કે ભાઈ આજના ટાઈમિંગ આજમાં આ રીતનું આપ્યું છે, દરેકને આપ્યું છે. બરાબર ટાઈમિંગ. હવે આમાં આ લોકોએ એવો પરિપત્ર કર્યો છે કે પાસિંગ તમારે 200 સેકન્ડ છે. જો તમારે 200 સેકન્ડથી ઓછામાં આવશો તો 10 માર્ક આપશે. 190થી ઓછા ટાઈમમાં આવશો તો તમને 20 માર્ક આપશે. જો તમે 185 સેકન્ડથી ઓછા ટાઈમમાં આવશો તો 30 માર્ક આપશે. તમે 180થી ઓછી સેકન્ડમાં આવશો તો તમને 40 માર્ક મળશે. આપણે જોઈ શકીએ પહેલો છોકરો આવી ગયો 2:25માં, બીજો છોકરો આવી ગયો. તમે જોઈ શકો છો આને 100માંથી 100 માર્ક મળશે, કેમ કે 150 સેકન્ડથી ઓછા ટાઈમમાં આવવાનું છે. તો આ લોકો તો બહુ ઓછા ટાઈમમાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો આ છોકરાઓ જે હજુ આ બધા છોકરાઓ 100માંથી 100 મેળવી છે આ લોકોનું. તો તમે જોઈ શકો છો આપણે ટાઈમિંગ આપવાનું છે 3:20. જોઈએ કેટલા છોકરાઓ પાસ થાય છે. મેક્સિમમ છોકરાઓ પાસ થવાની સંભાવના છે. 18થી 32 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ આની અંદર. તો પહેલો પડાવ અમે તમને બતાવી દીધો વિડીયોના માધ્યમથી રનિંગની અંદર તમારે. અરે આપણે અહીંયા જોઈ શકો છો કેટલા છોકરા પાસ થાય છે. 20 સેકન્ડ, લાસ્ટ 20 સેકન્ડ બાકી. फायरमैन चलो चलो, ये सब पास है, ये सब पास है. આ લોકો પાસિંગમાં આવી ગયા છે. હવે તમે જોઈ શકો છો કેટલા છોકરા ફેલ થાય છે એ તમે જોઈ લેજો. અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો. આ 6 છોકરા ફાયરમેનની રનિંગમાં ફેલ થયા છે. આ લોકો ઓલરેડી ફાયરની તૈયારી નથી કરતા, પણ આ લોકો રનિંગની અંદર ફેલ થયા છે. 3:20નો ટાઈમ થયો. આ બધા ક્વોલિફાઈ થઈ ગયા છે. હવે આ લોકોને આપણે લોબી કૂદમાં લઈ જઈશું અને તમને બતાવીશું લોબી કૂદમાં કેટલા ક્વોલિફાઈ થાય છે, ઊંચી કૂદમાં કેટલા ક્વોલિફાઈ થાય છે એ તમને બતાવીશું. ચલમાં બીજો પડાવ છે લોબી કૂદનો, જેની અંદર તમારે 10 ફૂટથી વધુ કૂદશો તે રીતના માર્ક મળશે. તો મેં તમને બનાવી દીધું છે 10 ફૂટનું. 10 ફૂટથી જે વધારે કૂદશે એમને વધારે માર્ક મળશે. તો હું તમને બતાવીશ કે કોણ કેટલું કૂદે છે અને કેટલા માર્ક મળે છે. બરાબર છે? ચલો સ્ટાર્ટ.
આ છોકરાને 100 માંથી 100 માર્ક છે. ચલો નેક્સ્ટ જોઈએ. આ પટ્ટીના આબુ જે આવશે એને 100 માંથી 100 માર્ક છે. 12-13 ફૂટ છે. ચલો ફાઇટ. તો તમે જોઈ શકો છો મેક્સિમમ છોકરા ફિઝિકલમાં 100 માંથી 100 માર્ક લઈ રહ્યા છે. ફાયરમેનની અંદર 12-13 ફૂટ કૂદી રહ્યા છે. તમે જોઈ શકો છો 12 થી 13 ફીટ. बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया. તો તમારો કોઈ પણ પ્રકારનો સવાલ હોય કોઈ હોય તો તમે અમારે યુટ્યુબ પર કોમેન્ટ કરજો. અને યુટ્યુબ પર અમે વિડીયો મૂક્યો છે આ બધો કે ભાઈ તમારે કીધું શું શું આવે. ખાલી તરવાનું છોડીને સ્વિમિંગ છોડીને અમે બધું આપી દઈએ છીએ તમને. અને બીજું તમારે ફાયરમેનમાં કોઈ પણ પ્રકારની મદદ જોઈએ, સહાયતા જોઈએ, તમે મને કહી શકો છો. અને અમારી ફ્રી બેચ ચાલુ થઈ રહી છે. તો એમાં અમે તમને જે સ્વિમિંગ છે તરવાનું એ અમે સેટિંગ કરશું. જો સ્કોડ બનશે મારા જોડે 25-30નો એની પણ હું વ્યવસ્થા કરવાનો છું. તો જે પણ આવવા માંગતા હોય ફ્રી એમને અમે ફ્રી ટ્રેનિંગ કરાવવાના છીએ સ્વિમિંગની. તો જે આવવા માંગતા હોય આવી શકે છે. અને અમારું જે સરનામું છે ઈડર સાબરકોટા ગૂગલની અંદર પણ તમે મારશો જીત એકેડમી ઓફિસ તો તમે આવી જશે અમારું એડ્રેસ. અને હાલ અમે આ ઈડર જે કોલેજ છે આજના પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ત્યારે અમારી આ તારીખ ચાલુ છે. તમે જોઈ શકો છો મેક્સિમમ છોકરાઓ ક્વોલિફાય થઈ રહ્યા છે 12 ફીટના ઉપર. તો આ લોકો 100 માંથી 100 મેરિટ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બહુ બઢિયા. તમે જોઈ શકો છો આ બીજો પડાવ છે આ લોકોનો. શાબાશ. આ બધા 100 માંથી 100 મેરિટ લઈ રહ્યા છે. શાબાશ. આ પાસિંગ છે. ચલો 100 માંથી 100. ચલો ફેલ. આ ફેલ થઈ ગયો લોબી કૂદમાં. ચલો એ પાસિંગમાં છે પૂરેપૂરા માર્કમાં છે. ચલો શાબાશ. આ તો 100 માંથી 100 સુપર એક્સિડન્ટ. તો તમે જોઈ શકો છો 200 માર્કનું ફિઝિકલ ખતમ થઈ ગયું. હવે 100 માર્કનું ફિઝિકલ બાકી છે ઊંચી કૂદ. એના પાસે 100 માર્કનું વધશે સ્વિમિંગનું. બરોબર છે. ચલો 200 માર્કનો ટેસ્ટ પતી ગયો. હવે આ 1 મીટર મતલબ 3 ફૂટ ઊંચી કૂદ છે. જે 3.5 ફૂટથી વધારે કૂદશે એને 100 માંથી 100 માર્ક મળશે. તો તમે જોઈ શકો છો હવે કેટલા છોકરા ક્વોલિફાય થાય છે ઊંચી કૂદમાં. 100 માર્કનું છે. અમે 100 માર્ક જ મૂક્યા છે ડાયરેક્ટ. પાસિંગ નહીં મૂકી સીધું 100 માર્કનું છે. આવા દો એ પાસ 2 પાસ 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 પાસ. ચલો પાસ પાસ. ચલો કૂદો બધા. એ બીજો છું ના કશું નહીં. મારે કૂદવું પડે આવીને. ચલો શાબાશ. આવલા એમ વાહ. આયો ના આયો 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 સાંભો આવલા. આવલા આવો. જોઈ શકો છો મેક્સિમમ છોકરાઓ કૂદી રહ્યા છે. અમુક જ જે બિલકુલ પ્રેક્ટિસ વગર નથી અને નહીં કૂદાતું. બાકી 99% બધા કૂદી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધા પાસ થઈ ગયા છે. આ જોઈ શકો છો તમે. અરે વાહ. શાબાશ શાબાશ શાબાશ. તો મેક્સિમમ છોકરાઓ કૂદી ગયા છે. અને તમે જોઈ શકો છો તો જેટલું તમે આસાન માનો છો એવું આસાન નથી. બધાને કેવું એવું છે કે 1 મીટર 3 ફૂટ આરામથી કૂદી જાય. એમાં બધા જે અમુક ટ્રેનિંગમાં આવશે એનાથી નહીં કૂદાતું. આ તમે જોઈ શકો છો. હવે આવા લોકો જ તો આવવાના છે વગર પ્રેક્ટિસ વગરના. તો જે પ્રેક્ટિસ કરે એનો બેરો પાર થશે. તો
તમે અહીંયા જોઈ શકો છો સવાલ આવો મારાથી માનુસ હા તો તમે જોઈ શકો છો 3 ઇવેન્ટ પૂરા કરે 300 માળકના હવે એક જ ઇવેન્ટ બાકી છે 100 માળકનો સ્વિમિંગનો તો તમે જોઈ શકો છો ફાયરમેનમાં આટલું જ આવે છે કોઈ પણ પ્રકારની તમારે જોઈએ અમારા જોડે માહિતી કે કોઈ પણ પ્રકારનું તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા ફાયરમેનમાં જે પણ મતલબ હોય તો તમે અમને કહી શકો છો અમારું સાબરકાંઠા ઈડર છે એડ્રેસ અને આ વિડીયો અમે આપી રહ્યા છીએ તમે યુટ્યુબથી જોઈને તૈયારી કરી શકો છો જય હિન્દ વંદે માતરમ